મિત્રો 7મી તારીખે અને બપોરે 2 વાગે અહીંયા તમે ગુજરાતનો બિલકુલ લાઈવ નકશો જોઈ રહ્યા છો। લગભગ સંપૂર્ણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે આજે ભારે વરસાદની આગાહી છે। ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમ ક્યાંથી આવેલી છે અને કઈ તારીખ સુધી આ વરસાદ રહેવાનો છે, પવનની દિશા ગુજરાતમાં કઈ રહેશે, મિત્રો તમારો વિસ્તાર આ વરસાદી સિસ્ટમની ઝપેટમાં આવે છે કે નહીં તે પણ કમેન્ટ કરીને જણાવો અને તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે પણ કમેન્ટ કરીને જણાવજો। મિત્રો પાકિસ્તાન બાજુથી એક સિસ્ટમ અત્યારે રાજસ્થાન અને ગુજરાતમાં આવી ગઈ છે। ગુજરાતના કચ્છના વિસ્તારો જોઈએ તો સવારે 7મી તારીખે અને સવારે 10 વાગે કચ્છના વિસ્તારો જેવા કે નલિયા, ગાંધીધામ, ઓખા, ભુજ, ડાયાપર, માંડવી, ભાટિયા આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે। મિત્રો 7મી તારીખે અને બપોરે 1 વાગે આ જે વરસાદ છે એ લગભગ સંપૂર્ણ ગુજરાતમાં ફેલાઈ જશે। અહીંયા તમે વિસ્તારો જોઈ શકો છો કે ગાંધીધામ, નલિયા, કુરાન, બેલા, ભુજ, જૂના, ઉધમો, રાપર, ડાયાપર તથા ઓખા, ભાટિયા, જામનગર, મોરબી, રાજકોટ, બાણવડ, પોરબંદર, અમરેલી, બોટાદ, માધવપુર, વેરાવળ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર, ધોલેરા, ખંભાત, સુરેન્દ્રનગર, કુડા, વિરમગામ, રાપર, રાધનપુર, મહેસાણા, થરાદ, નગરપારકર, પાટડી, વટવા આ બધા વિસ્તારોમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે। સાંજે 6 વાગે મિત્રો આજે યલો એલર્ટ છે। અમદાવાદ અને પ્રાંતિજ બાજુ પહોંચી જશે, જેથી અમદાવાદ, ધોળકા, પ્રાંતિજ તથા ધોલેરા અને પાલનપુરની આજુબાજુના વિસ્તારો, થરાદ આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદની આગાહી છે। જ્યારે મહુવા, અલંગ, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ, ઉના, ગોંડલ, રાજકોટ, બાણવડ, પાટિયા, જામનગર, મોરબી, ગાંધીધામ, માંડવી, ભુજ, નલિયા, ડાયાપર, ઉધમો, જૂના, રાપર, કુડા, વિરમગામ, મહેસાણા, પ્રાંતિજ, બાયડ, નડિયાદ, લુણાવાડા, ઈડર, ખેરવા આ બધા વિસ્તારોમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે। 8મી તારીખે પણ જે પવન છે એ ગુજરાતમાં પવનની દિશા અરબ સાગર પરની રહેવાની છે। સવારે 6 વાગે મહેસાણા, હળવદ, સુરત, વાપી આ બધા વિસ્તારોમાં ભેજવાળું વાતાવરણ અને વાદળછાયું વાતાવરણ રહેશે। હળવા છાંટા પણ થઈ શકે છે। જ્યારે સવારે 10 વાગે બોડેલી, ગોધરા, દાહોદ, લુણાવાડા, બાયડ, રાજપીપળા, ઉમરપાડા, વ્યારા, આહવા આ બધા વિસ્તારોમાં હળવા છાંટા થઈ શકે છે। જ્યારે મિત્રો 9 તારીખથી ગુજરાતમાં કોઈ વરસાદની આગાહી નથી। તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અહીંયાથી તમને રેગ્યુલર માહિતી મળતી રહેશે કે ગુજરાતમાં ક્યાં અને કેટલો વરસાદ થઈ શકે।